બ્રેક બાદ આગળ વાત અમરેલીમાં સિંહોની પજવણી કરનાર ખાનગી બસ ચાલક સહિત 2 ની વન વિભાગે અટકાયત કરી લીધી છે। શેત્રુંજી વન વિભાગે વાયરલ વિડીયોના આધારે હિંમત ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સહિત 2 ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી। મહત્વનું છે કે લીલિયાના અંટાળિયા રોડ પર થોડા દિવસ અગાઉ 9 સિંહોના ગ્રુપની પજવણી કરતા ખાનગી બસ ચાલકનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ડ્રાઈવરે બસ સિંહો નજીક લઈ જઈને પજવણી કરી અને પોતાના મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો હતો। जंगलना राजा सिंहना शहर में आटा फेरा। जी हाँ, गीर सोमनाथना ऊनाकोडीना रोड पर રહેણાંક વિસ્તારમાં સિંહોના ધામા જોવા મળ્યા। જંગલના રાજા રોડ પર આવેલ મારુતિ પાર્કી નામના રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરા જોવા મળ્યા। સિંહના આટાફેરા પાર્કમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા। આ તસવીરો જુઓ। રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા હોવાની વાતથી સ્થાનિકોમાં પણ ડરનો માહોલ વ્યાપી ગયો છે। સુરતના કામરેજમાં ભૈરવ ગામ નજીક શિકારની શોધમાં આવેલ દીપડો મોતને ભેટ્યો। શિકારની શોધમાં આ દીપડો મોતને ભેટ્યો હતો। તારની વાડમાં ફસાઈ જતા દીપડાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું। ગ્રામજનોને આ બાબતે જાણ થતા વન વિભાગની ટીમને પણ સૂચના આપવામાં આવી। જો કે વન વિભાગની ટીમ પહોંચે એ પહેલા જ દીપડાનું મોત થયું। વન વિભાગની ટીમે દીપડાના મૃતદેહનો કબજો લીધો હતો। સુરતમાં કોલેજમાં ભણતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું। રખડપટ્ટી કરતા એક યુવકે યુવતીને ફસાવી દુષ્કર્મ આચર્યું હતું। યુવતી સાથે દુષ્કર્મ કરી અને વિડીયો બનાવ્યો। યુવતીને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરતો રહ્યો। બળજબરીથી ફિલ્મ જોવા લઈ જતા ભાંડો ફૂટી ગયો। યુવતીના માતા પિતાએ ફરિયાદ નોંધાવી છે। सूरत शहरना चौक बजार विस्तारनी अंदर रोमियोगिरी करी दुष्कर्मनी घटनाओं प्रकाशमां आई है। दृश्य बतावવાનો प्रयास करी कि चौक बजार विस्तार में विद्यार्थी साथ दुष्कर्मनी घटना बनवा पामी है। कॉलेज में रखड़पट्टी करवा आवी रहेला युवके सगीराने फसावी दुष्कर्म आचर्યું છે। અને ખાસ કરીને આ જે વિદ્યાર્થીની છે તેને બળજબરીથી ફિલ્મ જોવા પણ લઈ જતા સમગ્ર ભાંડો ફૂટવા પામ્યો હતો। અને ઘરે લેટ આવતા વિદ્યાર્થીનીના માતા પિતાએ પૂછતા સમગ્ર હકીકત પ્રકાશમાં આવી છે, જ્યાં માતાએ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। અને હાલ તો ચોક બજાર પોલીસે સાઈ પ્રકાશ વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મની જે ફરિયાદ દાખલ કરી અને આરોપીની હાલ અટક કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત શહેરની અંદર કોલેજ વિસ્તારોની અંદર જ્યાં રોમિયોગીરી અને કોલેજની અંદર રખડપટ્ટી કરી અને છોકરીઓને બ્લેકમેલ કરીને ફસાવવાના જે કિસ્સાઓ બની રહ્યા છે, તો હવે જોવું રહ્યું છે કે આ ચોક બજાર વિસ્તારને જે આ ઘટના બનવા પામી છે, પોલીસ કેટલી સતર્કતા કોલેજ વિસ્તારોની અંદર રાખે છે અને આવા રોમિયોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે। હજુમાં આવી ઘટનાઓ પ્રકાશમાં ના આવે એ બાબતે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે એ લોકોમાં એક માંગ ઉઠવા પામી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના લલિતા ચોકડી વિસ્તારમાં વેપારી સાથે હની ટ્રેપની ઘટના સામે આવી। આ વેપારીને ફોસલાવીને અને ઘટનાને અંજામ આપ્યો। 3 મહિલા અને એક નકલી પોલીસે આ ઘટનાને અંજામ આપ્યો। મોબાઈલના વેપાર સાથે જોડાયેલા વેપારીને ફોસલાવી તેમનો બીભત્સ વિડીયો બનાવવામાં આવ્યો। ત્યારબાદ વેપારીને બ્લેકમેલ કરી 1.70 લાખનો તોડ કર્યો હતો। ભોગ બનનાર વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા 3 મહિલા અને એક નકલી પોલીસ કર્મીની ધરપકડ કરાઈ। બોટાદમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી। સગીરાને ધાકધમકી આપી જબરજસ્તીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું। સગીરા અભ્યાસ માટે જતી અને ત્યારે આ યુવક તેનો પીછો કરી તેને હેરાન પરેશાન કરતો હોવાનું પણ સામે આવ્યું। સગીરાને ધાકધમકી આપી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। આ સમગ્ર મામલે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ આપી। પોલીસે ફરિયાદ પ્રમાણે આરોપીને ઝડપી હવે આગળની તપાસ શરૂ કરી છે। વડોદરામાં માનવતાને લજવતો એક કિસ્સો સામે આવ્યો, જ્યાં 16 વર્ષની સગીરાએ માતા બનતા બાળકને તરછોડી દીધું। સયાજી હોસ્પિટલના ચૈનાની પ્રસૂતિ ગૃહમાં આ ઘટના બની, જ્યાં નવજાતની તબીબો દ્વારા દેખરેખ હાથ ધરવામાં આવી। સગીરાનો ફોન નંબર અને સરનામું ખોટું નીકળ્યું છે। રાવપુરા પોલીસને જાણ કરતા પોલીસે બાળકીના માતા પિતાની શોધખોળ શરૂ કરી છે। વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું જીમ ખાઈ રહ્યું છે ધૂળ। લોકાર્પણ માટે જોવાઈ રહી છે નેતાજીની રાહ। સત્તાધીશોની આવડતના કારણે જીમ 8 વર્ષથી બંધ હાલતમાં।
વડોદરામાં પ્રજાના પૈસાથી પ્રજા માટે બનાવેલું જીમ બંધ હાલતમાં 13 કરોડના ખર્ચે બનાવાયું હતું જીમ. વીજ જોડાણ સહિતની સમસ્યાઓ ન ઉકેલાતા જીમનું નથી કરાયું ઉદ્ઘાટન ન થતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ બનશે વેડિંગ ડેસ્ટિનેશન. 92.50 કરોડના ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. પાલડી ટાગોર હોલ પાછળ એક્ઝિબિશન હોલ, કન્વેન્શન હોલ અને કલ્ચરલ પ્લાઝા પણ તૈયાર કરાશે. અમદાવાદમાં હોમગાર્ડ્સ દિવસની ઉજવણી. આગામી દિવસોમાં 5000 નવી ભરતીઓ વધારવામાં આવશે. ગુજરાત સરકારના અગ્ર સચિવ M.K. દાસે કરી જાહેરાત. હોમગાર્ડ જવાનોને ટેકનોલોજીથી સજ્જ કરાશે. અમદાવાદમાં AI બેઝ ટ્રાફિક મેનેજમેન્ટ કરાશે. હેલ્મેટ, સીટ બેલ્ટ, રોંગ સાઇડ સહિતના નિયમોનું પાલન ન કરનારાઓને હવે AI બેઝ સિસ્ટમથી મેમો અપાશે. આ માટે ટ્રાફિક મેનેજમેન્ટ કરતા 60 વાહનોમાં AI કેમેરાયુક્ત ડેશકેમ લગાવાયા. અમદાવાદમાં વધુ ભાડું વસૂલતા રિક્ષા ચાલકોની ખેર નહીં. 1 જાન્યુઆરી સુધીમાં તમામ રિક્ષામાં મીટર લગાવવું ફરજિયાત કરાયું. 2 વખત રિક્ષા મીટર વગર ઝડપાશે તો મેમોની સાથે પરમિટ રદ કરવા સુધીના પગલાં લેવાશે. અમદાવાદમાં BAPS સંસ્થાનો ભવ્ય આંતરરાષ્ટ્રીય મહોત્સવ યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી થશે. આ મહોત્સવને કાર્યકર સુવર્ણ મહોત્સવ નામ અપાયું છે. મહોત્સવમાં 1 લાખથી વધુ કાર્યકરોનું અભિવાદન ઝીલવામાં આવશે. સમારોહમાં BAPSના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ ઉપસ્થિત રહેશે. સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે. સ્ટેડિયમમાં મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ. 7 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી રંગારંગ કાર્યક્રમ ચાલશે, જેમાં 2000થી વધુ કૃતિઓ રજૂ કરાશે. વિશ્વના 30 દેશોમાં સેવારત કાર્યકરો મહોત્સવમાં જોડાશે. મહોત્સવમાં એક જ ડ્રેસ કોડમાં કાર્યકર્તાઓ જોવા મળશે. મહોત્સવને સફળ બનાવવા 80,000 જેટલા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. આ માટે છેલ્લા 3 મહિનાથી કુલ 33 જેટલા સેવા વિભાગો પણ કાર્યરત કરાયા. ઉત્તરાખંડના વિકાસનગરમાં બુઢી દિવાળી પર્વની થઈ પૂર્ણાહુતિ. જોનસાર બાવરમાં 5 દિવસ સુધી મનાવાય છે બુઢી દિવાળીનો પર્વ. લોકોએ પૌરાણિક વેશભૂષા પહેરી હાથી નૃત્ય કરી બુઢી દિવાળીના ઉત્સવની પૂર્ણાહુતિ કરી. શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવ આસમાને. સામાન્ય રીતે શિયાળામાં સસ્તા થતા શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓ પરેશાન. લગ્નસરાના કારણે શાકભાજીની માંગ સામે આવક ઓછી થતા ભાવમાં વધારો. શાકભાજીની આવકમાં વધારો થતા ભાવ ઘટે તેવી આશા. અમદાવાદની રિટેલ માર્કેટમાં લસણના 500 અને લીલા લસણના 400 રૂપિયા ભાવ. ગવાર, તુવેર, ચોરા, વટાણાના ભાવ 100 રૂપિયા પહોંચ્યા. શિયાળામાં મળતા લીલા શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. પંચમહાલના કાલોલમાં લગ્નના વરઘોડામાં હવામાં ફાયરિંગ. ખાનગી રિવોલ્વરથી હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું. લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કરાયું હોવાનો ખુલાસો. દાહોદના ગોવિંદનગરમાં રહેતા યુવકની અટકાયત. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં થાર ચાલકનો આતંક. નાનકડી ગલીમાં પૂરપાટ ઝડપે કાર ચાલકે દોડાવી કાર. થાર અન્ય કાર સાથે અથડાઈ દિવાલને અથડાઈ. ઘટનામાં ગાડીને ભારે નુકસાન. કાર ચાલક ઇજાગ્રસ્ત. CCTV થયા વાયરલ. વડોદરામાં વગર ચોમાસે શહેરમાં મસમોટો ભૂવો પડ્યો. ભ્રષ્ટાચારના ભૂવામાં પાલિકાની કચરો લેવા આવેલી વાન ખાબકી. ચરો નાખવા આવેલા એક નાગરિક પણ ભૂવામાં પડ્યા. સ્થાનિકોએ મહામુસીબતે નાગરિકોને બહાર કાઢ્યા. જેતપુરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા લાંબી લાઈનો લાગી. અરજદારો વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેવા મજબૂર. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં આધાર કાર્ડમાં સુધારો ન થતા અરજદારોમાં રોષ. જેતપુરમાં મામલતદાર કચેરીથી પોસ્ટ ઓફિસ વચ્ચે ધક્કા ખાવા અરજદારો મજબૂર. કહ્યું અહીં માત્ર એક જ ટોકન અપાય છે અને વારો આવે ત્યારે આ કામ અહીં નહીં થાય તેવા બહાના બનાવે છે. છેલ્લા ઘણા સમયથી થતી સમસ્યાનું સમાધાન લાવવા અરજદારોની માંગ. સુરેન્દ્રનગરમાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફાળવવામાં આવતી કીટના લાભાર્થીઓએ કર્યો હોબાળો. કીટમાં ઓછી વસ્તુ આપવામાં આવતા લાભાર્થીઓ રોષે ભરાયા. કોન્ટ્રાક્ટર દ્વારા કીટમાં અંદાજે 50% જેટલી વસ્તુ ઓછી અપાઈ હોવાના આરોપ. સુરેન્દ્રનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આપવામાં આવતી કીટમાં ગેરરીતિ કરાઈ હોવાનો આરોપ. કીટમાં મળવાપાત્ર તમામ વસ્તુઓ આપવામાં આવે તેવી માંગ કરાઈ. પરિસ્થિતિ વધુ ઉગ્ર થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો.